નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવરાત્રિ મહાત્મ્ય એ વિષય ઉપર આપણે વાતો થોડીક ચાલુ કરી છે. માના ગુણગાન ગાવીએ, માના પૂજન અર્ચન કરીએ, માની ભક્તિ કરીએ અને માની વિશેષ કૃપા આપણે મેળવીએ. માની કૃપા મેળવીએ એ મને બરાબર યોગ્ય ન કહેવાય આ બોલવું, પરંતુ માની કૃપા આપણા ઉપર રહેતી જ હોય છે, મેળવવાની હોતી જ નથી. માની કૃપા આપણા ઉપર રહે જ છે. માં બહુ દયાળુ છે. જે એને યાદ કરે છે એના પર કૃપા રહે છે ને બીજા પર કૃપા રહેતી નથી, એવું બનતું હોતું નથી. માને બધા જ સખડાય. માનું નામ છે ભુવનેશ્વરી. ભુવનેશ્વરી હવે ભુવન, આખા ભુવન જે છે, આખું પૃથ્વી લોક, એ ભુવન ત્રણેય લોક ભુવન છે. ત્રણેય ભુવન અધિષ્ઠાત્રી દેવી ભુવનેશ્વરી, અને એ માં શક્તિ સ્વરૂપે દરેકની અંદર બિરાજમાન છે. તો આવા દયાળુમાં, આવા કૃપાલુમાં ની આપણે યાદ કરીએ. અત્યારે નવરાત્રિનો સમય ચાલે છે. નવરાત્રિ, નવ દુર્ગા. અને આપણા ગુજરાતમાં તો શક્તિપીઠ છે, માની શક્તિપીઠ આવેલી છે. આપણે જાણીએ છીએ મોટા અંબાજી, એમાં ભગવાનની તો ભાઈ ઘણી શક્તિપીઠો છે, પરંતુ આપણા ગુજરાતની અંદર જે મોટું મંદિર છે એમાં મા ભગવતીનું હૃદય બિરાજમાન થયું છે. અને આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર માની કૃપા કેટલી વિશેષ રહેલી છે. માને આપણે કોઈ પણ રીતે યાદ કરી શકાય છે, પરંતુ નિયમની સાથે એમને યાદ કરીએ. નિયમની સાથે કે મેં ગયા એપિસોડમાં વાત કરી કે ચંડીપાઠનો ખૂબ વિશેષ મહિમા ગણાયેલો છે. તો ચંડીપાઠની અંદર જે સિદ્ધકુંજિકા સ્ત્રોત છે, માના 108 નામ છે. મા ભગવતીની ચંડીપાઠની અંદર 4થો અધ્યાય એ મા ભગવતીની સ્તુતિ છે. આમાંથી કોઈ પણ એક વસ્તુ, અને બધું વાંચે તો સારું છે, પણ ન કદાચ આપણાથી થાય તો આમાંથી એકાદ વસ્તુ કે ભાઈ માનો ચંડીપાઠનો 4થો અધ્યાય આપણે વાંચીશું તો ચાલશે. આપણે સિદ્ધકુંજિકા તો આખા ચંડીપાઠનું ફળ મળે. આ સિદ્ધકુંજિકા સ્તોત્ર પાઠ વાંચવાથી આખા ચંડીપાઠનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. આ બહુ મોટી વાત છે. અને માના 108 નામ ભગવાન શિવ અને માતા પાર્વતીનો સંવાદ છે. અને મા ભગવતીએ પોતાના નામનો મહિમા ભગવાન શિવ પાસે જાણ્યો છે. અને ભગવાન શિવે માતાજીને કહ્યું છે કે આ તમારા નામનો જે કોઈ પાઠ કરશે તેના ઉપર મારી અને આપની બંનેની કૃપા વિશેષ રહેશે. જોજો કેટલું બધું સુંદર આપણને આપી દીધું. તો માના 108 નામ બની શકે તો રોજ આપણે યાદ કરીએ, લઈએ, નામ સ્મરણ કરીએ. તો આ બધી વાતો છે, એની શોર્ટમાં વાત કરું છું. બધી વાત તો બહુ લંબાવીને કરી શકાય છે. માના ગુણગાનને માને જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી છે, એનો પાર નથી. પરંતુ આપણે તો માની કૃપા મેળવવી છે, માને યાદ કરવા છે. અને સમયના
થોડુંક ઓછા સમયમાં માની પૂર્ણ કૃપા આપણે મેળવવી છે. તો આ બધી વાતને થોડુંક સ્વીકારજો. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.